નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો આપણું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 800 કરોડના એનમાર્ક કૌભાંડના માસ્ટરમાઇન્ડે 11 વર્ષે જેલના સળિયા પાછળ। ધંધો બંધ થશે તો દારૂ વેચીશું, પાટણમાં ડીજે માલિકોને ખુલ્લી ચીમકી, જ્ઞાનીબેન સામે મોરચો। આધ્યાત્મિક આગેવાન અને પૂર્વ આપ નેતા કરશનદાસ બાપુ કોંગ્રેસમાં જોડાશે। ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગની આગાહી। ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, પ્રાથમિક શાળામાં આચાર્યનો ચાર્જ લેવાનો ઇનકાર કરનાર શિક્ષક સામે થશે કડક કાર્યવાહી। ચાંદીએ ₹3 લાખની સપાટી વટાવી નવો ઇતિહાસ રચ્યો, સોનાના ભાવમાં પણ તેજી। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, હવે સર્વર ડાઉનની ઝંઝટમાંથી મળશે મુક્તિ, મોબાઈલ એપથી મળશે અનાજ। પીએસઆઈ એલઆરડીના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષા તારીખ જાહેર। સાણંદમાં ધોરણ 10 પાસ યુવક ડોક્ટર બની કરતો હતો સારવાર, લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયો। અંબાજી મંદિરમાં ભાવિ ભક્ત પરિવારે 500 ગ્રામ સોનું કર્યું અર્પણ। અમદાવાદમાં ગંભીર અકસ્માત, બીજેપીના નેતાના પુત્રનું મોત, ઘટનાના વિડીયો જોઈ રૂવાટા ઊભા થઈ જશે। નવા ખતરાએ દુનિયા ચોંકાઈ, માર્ચ એપ્રિલમાં મોટી આફતની શક્યતા। ભાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કાઢેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની માંગણી, ગૌ માતાને મળે રાષ્ટ્રીય માતાનો દરજ્જો। સોનાની તેજી, આ ગોલ્ડન બાબાને નડતી નથી, 4 લાખના ચપ્પલ અને 5 કરોડના પહેરે છે આભૂષણ। ગુજરાતમાં ખાતર શોધવા જવું પડે છે, પણ દારૂની તો ખેતરમાં હોમ ડિલિવરી થાય છે, જ્ઞાનીબેનનો સરકાર પર આકરા પ્રહાર। સોનાના ભાવમાં આજે ફરી થયો મોટો વધારો, ચાંદીના ભાવ પણ ઉછળ્યા। ઠંડી વચ્ચે માવઠાની આફત, 22 થી 26 જાન્યુઆરી દરમિયાન વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી। ખેડૂત ઉપર મોટી ઘાત, ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી। ચિત્રાલંગ ગામની સીમા, કાર્બોસેલના ગેરકાયદે ખનન પર પોલીસનો દરોડો। સુરતની મુલાકાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉદ્યોગપતિના પારિવારિક પ્રસંગમાં આપી હાજરી। તો મિત્રો, દેશ દુનિયા ગુજરાતને ખેડૂતને લગતા આવા ટોપ 10 સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।